नमो हरिहताणं नमो सेताणं नमो आयरियाणं नमो वसायाणं नमो लोई सवसाहुणं मेसो पंचणमुखारो सवपावपणाशिडो मंगलाणं च सवेसिं पद्मं होई मंगलम् नमो हरिहताणं नमो सेताणं नमो आयरियाणं नमो वसायाणं नमो लोय सवसाहुणं मेसो पंचणमुखारो सवपावपणाशिडो मंगलाणं च सवेसिं पद्मं होई मंगलम् नमो हरिहंताणं नमो सेताणं नमो आयरियाणं नमो वसायाणं नमो लोय सवसाहुणं मेसो पंचणमुखारो सवपावपणाशिडो मंगलाणं च सवेसिं पद्मं होई मंगलम् અધોલોક ઉધોલોક તીર્ષાલોકમાં રહેલા દરેકે દરેક ગ્રહ શિવ સ્થાવર જીવને સુખ મળે સાતા મળે સમાધિ મરણ મળે જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો આજે આપણે કરીશું શ્રી સિદ્ધ ચક્ર આરાધનાના અર્થ. તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે અનાદિકાળથી આપણો આત્મા ચાર ગતિમાં રખડી રહ્યો છે અને એ ચાર ગતિમાં પ્રભુ કહે છે કે બધી ગતિમાં દુઃખ જ દુઃખ છે, જન્મનું, બીમારીનું, મરણનું. તો આપણા જેવાને થાય કે મારે દુઃખી થવું નથી, તો મારે શું કરવું જોઈએ? તો જ્ઞાની ભગવંતો કહે છે કે જન્મ ન લો તો જ તમે દુઃખી ના થાવ. તો જન્મ ન લેવા માટે આપણને કર્મ તોડવા પડે, કારણ કે કર્મ હોય ત્યાં સુધી જન્મ હોય. તો મારે કર્મને તોડવા છે આવું સંકલ્પ નક્કી થયું. તો આપણે કર્મગ્રંથ પણ ભણ્યું હમણાં પહેલો બીજો કે 8 પ્રકારના કર્મ છે, એના પેટા ભેદ છે, એમાં 158 પ્રકૃતિઓ છે, બધા કર્મો મળીને. તો મારે એને તોડવા માટે શું કરવું? તો કહે છે સિદ્ધ ચક્રજીની આરાધના. તો કે છે કેમ માત્ર ભગવાનને પૂજા કરીએ તો ન ચાલે દેરાસરમાં જઈને? તો કે છે કે ના, એ તો ખાલી અરિહંત તત્વ છે. અરિહંત એ પણ અધૂરા છે, એને પણ સિદ્ધ ભગવંત બનવું છે. અને સિદ્ધ તો કોઈ પણ થઈ શકે, આપણા જેવો વ્યક્તિ પણ થઈ શકે. તો કેવી રીતે થઈ શકે? એની આરાધના કોણ કરે છે? તો કે છે કે ગુરુ તત્વએ આપણને આ આરાધના બતાડી. એટલે આપણે ગુરુ તત્વને પણ પગે લાગીએ અને ગુરુ તત્વને પણ સિદ્ધ ચક્રજીને સ્થાન મળ્યું છે કે તમે આચાર્ય ભગવંતની આરાધના કરો. પછી ઉપાધ્યાય ભગવંતનું જે પદ છે, પદ શા માટે આપણે કહીશું? કારણ કે આ તમને ડિફરન્સ સમજાવું. ઓળીમાં આપણે પદની આરાધના કરીએ છીએ, એક વસ્તુની નથી કરતા. જ્યારે દિવાળીમાં આપણે ફક્ત મહાવીર ભગવાનનું નિર્વાણ કલ્યાણ, એટલે એક મહાવીર ભગવાન માટે આરાધના. અને અરિહંત પદની આરાધના, એમાં અનંત અરિહંતો જે થવાના છે, થઈ ગયા છે, એટલે આપણે પદોની આરાધના કરીએ છીએ, એટલે ઈ શાશ્વતી છે. તમે કોઈ પણ અવસર પીણી ઉત્સર પીણીમાં આવશો તો આ 9 પદની આરાધના શાશ્વતી છે. આ 9 પદને તમે જ્યાં સુધી ન આરાધો ત્યાં સુધી તમારો મોક્ષ ન થઈ શકે. તો કે છે કે કેવી રીતે આરાધવાની? તો લખ્યું સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ. તો આ પહેલો વલય. આ પહેલો. એવા ઘણા બધા વલયો છે સિદ્ધ ચક્રજીમાં. તો હવે આપણે જેવી રીતે સફાઈ કરીએ તો બહારથી મોટું મોટું કાઢી લઈએ, પછી દિવાલે આવે તો અંદરથી પણ આપણે નાના 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 સફાઈ કરીએ. તો એમ આપણે નાની નાની જીન શાસનમાં જેટલી વસ્તુ પૂજનીય છે એ બધી વસ્તુઓની પૂજા આમાં આપણે કરીશું. તો આમાં કઈ કઈ વસ્તુ એવી આવે પૂજનીય, તો એ આપણે હમણાં જોઈશું. બરાબર? તો એની માટે આપણે બુકને શેર કરીએ. લાસ્ટ ટાઈમ આપણે શેર નહોતું કર્યું, તો આજે આપણે શેર કરીશું, જેથી તમને એકદમ બેઝિક થી આ બુક કેવી છે, તમને આખું પીડીએફ પણ આવશે. પણ આજે આપણે જે શેર કરીશું ને એનાથી તમને આ કેવું છે ને, પહેલા આરાધના કઈ કરવાની અને પછી એમાં રહસ્ય પણ શું છે ખ્યાલ આવશે. જો આવું એનું ફ્રન્ટ પેજ છે. આ ફ્રન્ટ પેજ ઉપર જ તમને બધા વલયો દેખાશે. તો દેખાય છે બધાને ફર્સ્ટ વચમાં, પછી તમને રેડ, ગ્રીન, પછી તમે આવું જોયું હશે સિદ્ધ ચક્રજીના પૂજનમાં. તો આને આપણે હવે ઉપર કરીએ. તો
આમાં બધું ડિટેલ આપ્યું છે. આ યુએસએ ના જેમણે લખ્યું છે, પ્રકાશન થયું છે ત્યાંથી. પછી આ બધા લાભાર્થી પરિવારો છે ત્યાંના બુકના, તમે વાંચજો બધું. ત્યાં એ લોકો કેટલી મહેનત કરીને આ બધી બનાવી છે. એમાં આપણા નરેન્દ્રભાઈ નું પણ નામ છે. આ પેજ એમની માટે છે, એમને પણ આપણે યાદ કરીએ. આ એમણે બનાવી છે એટલે એમનાથી આપણને થોડુંક જાણવા મળશે બધું. ચલો જો અહીંયા લખ્યું છે ને, પછી આ ધીરજલાલ ડાયાલાલ મહેતા એ પંડિત વર્ય છે. એ પંડિતજી છે, એમણે પોતાનું જે પણ લખ્યું છે એ પણ આપણે વાંચીશું. હવે જો અહીંયા લખ્યું છે કે નીચેની લાઈનમાં છે ને, વિદ્યાનુવાદ નામના પૂર્વથી સંવેગ રીતે ઉદ્ધારણ કરીને વજ્ર સ્વામી વગેરે વિશિષ્ટ જ્ઞાનીઓ દ્વારા સ્પષ્ટ રૂપે પ્રમાણિત મોક્ષ લક્ષ્મીનું બીજ, એટલે તમને મોક્ષ જોઈતું હોય તો આ એનું બીજ છે. અને જન્મરૂપી દાવાનળથી બળેલા જીવો માટે એકદમ શાંત પ્રશાંતકારી નૂતન મેઘ સમાન શ્રી સિદ્ધ ચક્રને ગુરુના ઉદ્દેશથી જાણી અને તેનું આપણે ચિંતન મનન કરવું જોઈએ. એટલે આ બધું લખ્યું છે કે અમે બધા પણ આની આરાધના કરીએ છીએ, એમ ગુરુ ભગવાન તો કહે છે અમે બધા પણ આની. પછી જુઓ નીચેનું પણ વાંચો. ઈસવીસન 1428 માં વીર સંવત 1428 માં આચાર્ય શ્રી રત્નશેખર સુરીશ્વરજીએ રચેલા સિરી સિરી વાલકહા નામના પ્રાકૃત ગ્રંથમાં પણ આ ઉપલબ્ધ છે. ક્યાં ક્યાંની તમને કયા કયા આગમમાં સિદ્ધચક્રની આરાધના મળે એના વિશે થોડી ડિટેલ આપી છે. હજી આપણી બુક શરૂ થઈ નથી. તો આવી રીતે આ સ્ટાર્ટિંગ નું છે, એ આપણે સમય ઓછો છે એટલે આપણે નથી લેતા. તમારી પાસે જ્યારે પીડીએફ આવે ત્યારે તમે જરૂરથી વાંચજો. પછી આપણી ઇન્ડેક્સ કે આપણને હવે કેટલા બુક્સ એટલે કેટલી વસ્તુઓ શીખવાની છે. તો જો વિભાગ 1 છે એ આખી આરાધનાનું છે. તો આખી આરાધના એટલે આટલી આરાધના તમારે રોજે કરવાની છે. આ 25 પાનાની આરાધના છે. એમાંથી પણ આગળના 5 કાઢી દો તો તમારે 15 પાનાની આરાધના છે. અને નીચે છે પછીનો વિભાગ 2 છે, એમાં બધાના અર્થ આપ્યા છે. હવે અહીંયા તમને ભૂમિકા કહે છે કે આમાં શું છે જે આપણે ગયા વખતે વાંચવાનું હતું કે શ્રી સિદ્ધ ચક્ર યંત્ર સર્વશ્રેષ્ઠ યંત્ર છે અને એના ઘણા અર્થ છે. સિદ્ધ એટલે પવિત્ર, ચક્ર એટલે ગોળાકાર યંત્ર. પછી આપણે અહીંયા ખૂબ ભાવો, કારણ કે સિદ્ધ એટલે મહાપુરુષો વડે સિદ્ધ થયેલ છે. એટલે કે આપણા બધા મહાપુરુષો, આચાર્ય ભગવાન તો બી આવી ગયા, આર્યન પ્રભુ પણ આવી ગયા, બધા વડે સિદ્ધ થયેલ છે અને એનું ફળ પણ મોક્ષ છે. તો આવી રીતે તમારે વાંચવાનું છે. પછી જો અહીંયા એક ગાથા આપી છે, શ્રીપાલ રાજાના રાસમાં સિદ્ધ ચક્રનો મહિમા માટે આ ગાથા આપી છે. આરાધન ફલ એહના ઈણ ભવે આણ અખંડ રાગ દોહગ દુઃખ ઉપસમે જીન ઘન પવન પ્રચંડ રે. આ સિદ્ધ ચક્રનું આરાધનાનું એવું ફળ છે કે આ ભવમાં તેની અખંડ આણ વર્તે છે. એટલે કે તેને કોઈ પણ લોપી શકતું નથી, કોઈ પણ કાપી શકતું નથી. વળી પ્રચંડ પવનથી જેમ વાદળો વિખરાઈ જાય તેમ શ્રી સિદ્ધ ચક્રની આરાધનાથી રોગ, દુર્ભાગ્ય, દુઃખ આ બધું વિખેરાઈ જાય. એક ગાથામાં, હવે જે ગાથાઓ નાની નાની 2-3 છે એ તમે બધી વાંચજો. હવે જો આ પણ મારે સમજાવવું છે કે ઉપર જણાવેલી અષ્ટસિદ્ધિ. હા બોલો, કોઈ પૂછવા? હા બોલો. પેજ નંબર શું છે? પેજ નંબર નથી, હમણાં મારી પાસે પીડીએફ છે. પેજ ઉપર નીચે થતા જશે ને. હજી આપણે આરાધના સ્ટાર્ટ નથી કરી, આરાધનાથી પહેલાનું જ છે. 3rd નંબર પેજ જો બુક ઉપર દેખાય છે. હા ભલે ભલે. જો અહીંયા શું આપ્યું છે, રત્ન શેખર સુરેશ્વરજી. હા, તમારું માઇક બંધ કરજો, રેકોર્ડિંગ થાય છે, કોઈ બોલતા નહીં વચ્ચે, કારણ કે આ રેકોર્ડિંગ ઘણા બધા લોકો સાંભળે છે ને. ઉષાબેન માઇક બંધ કરજો. તેથી 3 જગતમાં પ્રસિદ્ધિ અષ્ટમહાસિદ્ધિને દેનાર પરમ પવિત્ર એવા શ્રી સિદ્ધ ચક્રજીને પરમ ભક્તિથી આરાધો. અને અહીંયા એમ કે છે વિનય વિજયજી મહારાજ કે અષ્ટસિદ્ધિ શું છે, આપણે પણ સાંભળી હશે કે આવી સિદ્ધિઓ, તો આ સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ શકે. તો આમાં શું થાય, અણીમાં આ બધી ગુરુ ગૌતમ સ્વામીને ઉપલબ્ધ હતી. તો આ કઈ સિદ્ધિઓ છે?
અણુ જેવા નાના થઈ શકીએ, અત્યંત હલકા થઈ શકીએ, પર્વત જેવા મોટા થઈ શકીએ, દૂર રહેલા સર્વ પદાર્થોને આપણે સમીપ લાવી શકીએ. આ બધી તમે આમાં એટલું ઊંડાણ છે ને તમારા બધા પ્રોબ્લેમ જે પણ ક્વેશ્ચન્સ છે એ બધાનું સોલ્યુશન તમને આમાં મળશે. હવે જો આ વસ્તુ આપણને જાણવા જેવી છે કે મંત્ર કોને કહેવાય, તો અહીંયા લખે છે કે જે અક્ષર, રચના, સૂત્ર, સિદ્ધાંત કે પાઠ વારંવાર મનન કરવા યોગ્ય હોય એને મંત્ર કહેવાય. તો આપણે જેવી રીતે બધાને મંત્ર નથી કહેતા, પણ નવકારને શું કહીએ છીએ? નમસ્કાર મહામંત્ર. તો વારંવાર આપણે એને બોલી શકીએ. પછી અહીંયા લખે છે જે અક્ષર રચનાનું વારંવાર મનન કરતા વિવિધ પ્રકારના ભયોમાંથી કે કોઈ વિશિષ્ટ ભયથી રક્ષણ થાય એને પણ મંત્ર કહેવાય. જે શબ્દો સદગુરુ વડે શિષ્યને ગુપ્ત રીતે અપાય તેને પણ મંત્ર કહેવાય. જે અક્ષર રચના દેવાધિષ્ઠિત છે, શબ્દ એટલે દેવ અધિષ્ઠિત હોય તેને પણ મંત્ર કહેવાય. જેનો પાઠ કરતા આપણા કાર્યની સિદ્ધિ થાય તેને પણ મંત્ર કહેવાય. મંત્ર એક પ્રકારની અક્ષર રચના છે અને તેનું વારંવાર મનન કરતા અદ્ભુત પરિણામો આવે છે. પરંતુ અક્ષર રચના ગમે તે મનુષ્યો કરી શકતા નથી, આપણે ન કરી શકીએ. જૈન ધર્મના જે મુખ્ય મંત્રો છે તે તીર્થંકર ભગવાન દ્વારા ઉપદેશાયેલા છે અને ગણધર ભગવંતો કે શ્રુત સ્થવિરો દ્વારા અક્ષર દેહ પામેલા છે. અક્ષર દેહ એટલે શું? કે પ્રભુએ કહ્યું અને ગણધર ભગવંતોએ એને રચના કરી. એટલે જો એ વખતે ગણધર ભગવંતો લખતા નહોતા, એટલે પછીથી શબ્દ આપ્યો શ્રુત સ્થવિર. શ્રુત એટલે કે જ્ઞાનના, સ્થવિર એટલે કે જે આચાર્ય ભગવંતોએ પાછળથી બુક્સમાં લખ્યા, તો એ બધા એટલે કે તે પરમ પવિત્ર અને સદા આરાધવા યોગ્ય છે. પછી લખ્યું મંત્રોમાં અમુક જ અક્ષર હોવા જોઈએ એવું નથી, પરંતુ આરાધનાની દ્રષ્ટિએ ઓછા અક્ષરવાળા મંત્રો પસંદ કરવા યોગ્ય છે, કારણ કે તે થોડા સમયમાં વધારે ગણી શકાય. અને આવી રીતે હવે તમે જે આરાધના કરશો ને સિદ્ધ ચક્રની, એમાં ઘડી ઘડી આવા શબ્દો આવશે. જુઓ, ઓમ આવશે, રીમ આવશે, એમ આવશે, ક્લીમ આવશે. તો તમે પણ ઘણા બધા એવા મંત્ર બોલતા હશો કે જેમાં આ શબ્દો આવતા હશે, પણ કદાચ તમને એનો અર્થ નહીં ખબર હોય. બરાબર? તો આજે આપણે એમને પણ જાણીશું. તો એનું સૌથી પહેલું તમને કહેવા માંગુ છું, અહીંયા લખ્યું છે કે એને બીજાક્ષર કહેવાય. હવે બીજાક્ષર શા માટે કહેવાય? બીજા એટલે પહેલું અને બીજું આવે એવું ને, બીજ, બીજ રૂપ અક્ષર. આપણે કોઈ પણ ઝાડને જોઈએ તો એના મૂળમાં શું હોય? કોઈ કે બીજ નાખ્યું છે, આ બીજમાંથી આટલું મોટું વૃક્ષ થયું છે. તો આ જે શબ્દો છે એ બીજાક્ષર છે. આપણી આરાધના આમના ઉપર ઊભી થશે. એટલા માટે એની અંદર જો એક નાનું બીજ અને એમાંથી વૃક્ષ કેટલું મોટું તૈયાર થયું, 3 માળનું, 4 માળનું, તો એ બીજમાં પાવરફુલ કેટલી શક્તિ છે. તો એમ એક એક નાના શબ્દો છે. તો ઓમ પણ આગળ તમને આવશે કે ઓમ પણ ક્યારે નમસ્કાર મહામંત્રમાં બોલવાનું, ક્યારે ઓમ વગર નમસ્કાર બોલવાનું, ક્યારે રીમ લગાડવાનું, ક્યારે રીમ નહીં લગાડવાનું. તો આ પણ આપણને ખબર હોતી નથી. તો એ પણ બધું આગળ ભણવામાં આવશે. તો અહીંયા શું કહેવા માંગે છે કે આ મંત્ર શક્તિ બીજ રૂપે રહેલી છે. જેમ યોગ્ય હવા અને પાણી અને ખાતર મળે તો બીજમાંથી અંકુરા ફૂટે, તેમ ધીમે ધીમે હમણાં જો આ વૃક્ષ તમારે પાછળથી વૃક્ષ જોઈએ છે, તો હમણાં આજે આ શબ્દોનો બીજ તમારી અંદર બધાએ નાખવું પડશે. તો કેવી રીતે પછી મોટું થશે? તમે એટલા વધુ જપ કરશો, ધ્યાન વગેરે ક્રિયાઓ કરશો, તો મંત્ર શક્તિનો વિસ્ફોટ થાય છે અને અદ્ભુત પરિણામો જોવા મળે છે. દરેક મંત્રમાં બીજાક્ષર હોય એવું જરૂરી નથી. બરાબર? અમુકમાં હોય, અમુકમાં ન હોય. મંત્ર આરાધનામાં હવે જો આપણે શું ધ્યાન રાખવાનું છે? અક્ષર શુદ્ધિ, દેહ શુદ્ધિ, મન શુદ્ધિ, સ્થાન શુદ્ધિ અને દ્રવ્ય શુદ્ધિ. આ બધી શુદ્ધિઓનું ખૂબ ધ્યાન રાખવાનું. તમે હમણાં જ્યાં બેઠા હો એ જગ્યા પવિત્ર હોવી જોઈએ, તમારા વસ્ત્રો પવિત્ર હોવા જોઈએ. એટલે તમારું મેન તો મન, એટલે કે ક્યાંક ક્યાંક ભટકવા ન જવું જોઈએ. તો પછી આ બધી તમને મંત્રો ફળે. તો અહીંયા લખ્યું છે આ વિશ્વમાં દૈવી શક્તિઓ અનેક પ્રકારની છે
અને અસાધારણ કે અદ્ભુત કાર્યો કરી શકે છે. મંત્રના શુદ્ધિ અને વિધિપૂર્વક જપ તથા ધ્યાન તમને પણ દેવી શક્તિઓ સાથે અનુસંધાન કરાવી શકે. એટલે આપણને એવું નહીં વિચારવાનું કે મારું તો પોસિબલ જ ન થાય. આ બધી શુદ્ધિનો આપણે ખ્યાલ રાખીએ તો આપણી સાથે પણ આ વસ્તુ પોસિબલ થઈ શકે છે. હવે તમને આ યંત્રનું મહત્વ કે છે. યંત્ર એટલે આપણે જે સિદ્ધ ચક્રજીનું યંત્ર રેક્ટેંગલ મોટું લઈએ, પેપર વાળું લઈએ, તો એ યંત્રનું મહત્વ શું છે? તો આમ તો અહીંયા લખે છે કે આ યંત્ર બધા શેપમાં મળે છે. ગોળ લો, લંબચોરસ લો, ત્રિકોણ લો, તો આવી બધી હોય છે. અને ઘણા બધા તમને તમારી ત્યાં ઘણા નવા નવા તપ કરાવતા હશે અથવા કોઈ આરાધના કરાવતા હશે. તમે બોમ્બે સાઈડ જશો તો આવા જે દુકાનો હોય ઉપકરણ રાખે એની પાસે ઘણા બધા જાતના યંત્રો હોય. તો અહીંયા નીચે 2-3 નામ આપ્યા છે. 3400 યંત્ર, 65 યંત્ર, સર્વત્રોભદ્ર યંત્ર. તો આવા ઘણા બધા યંત્રો હોય છે જેની અંદર મંત્રની સ્થાપના કરેલી હોય, એની અંદર મંત્રો લખેલા હોય. એટલે મંત્રો યંત્ર વાળા હોય છે. એટલે દરેક મંત્રને પોતાનો યંત્ર હોવો જોઈએ. જેમ તમે તમારા દેરાસરમાં જશો તો કદાચ તમારા જે મૂળ નાયક હશે એક એમનું યંત્ર હશે, કદાચ એક વિશેષ સ્થાનકનું યંત્ર હશે. તમે જ્યાં 20 વખત આમ પૂજા કરો છો, અથવા તો આ સિદ્ધ ચક્રનું યંત્ર હશે. તો એવા બધા ક્યાંક કોઈક મોટા મોટા પૂજનો થયા હોય તો એના પણ યંત્રો તમારા ત્યાં પોસિબલ હોય. તો તમારે જોવાનું, ટ્રાય કરવાનું આ મંત્રમાં વચ્ચે કેવી ડિઝાઇનો છે, કયા મંત્રો લખેલા છે. તો એ તમે જેટલી તમે જાણશો એટલું, હવે આ ભણશો પછી તમને એમાં બધી ખબર પડશે. તો હવે અહીંયા કહે છે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કલાહર્ત સ્તોત્રમાં કહ્યું છે કે તમે કેવી રીતે પૂજો. તો કે છે નામાકૃતિ દ્રવ્ય ભાવે પુનઃ સ્ત્રી જગત જન્મ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન. અહીંયા છે ને અર્હત બોલવાનું છે. આમ ડબલ ન છે પણ ન માં એક અ છે. અર્હત સમુપાસ્મય. તો એનો અર્થ શું છે એ નીચે લખ્યું છે. જેઓ સર્વ ક્ષેત્રમાં સર્વકાળમાં નામ સ્થાપના અને દ્રવ્ય ભાવ વડે ત્રણેય જગતના લોકોને પવિત્ર કરી રહેલ છે. આપણે શેર કરવાનું જ્યારે બંધ કરીશું ત્યારે હું આ લાઈન તમને સમજાવીશ કે નામથી કેવી રીતે આપણે પ્રભુને સ્તવીએ છીએ. ચલો હમણાં જ કહી લઈએ કે જે તમે નામ બોલો છો ઓમ રીમ શ્રી મુનિ સુરત સ્વામી નમો નમઃ, તો આ તમે નામથી કરી. પછી આપણે જે પ્રતિમાજીની પૂજા કરીએ છીએ અથવા દર્શન કરીએ છીએ તો એ આપણે સ્થાપના નિક્ષેપે પ્રભુને પૂજીએ છીએ. પછી દ્રવ્ય નિક્ષેપે. દ્રવ્ય નિક્ષેપે એટલે શું કે હમણાં અને ભાવ એ બે શબ્દ છે એમાં ઘણા જણા ગડબડ કરે છે. ગડબડમાં તમને ઈઝી વે સમજાવું તો ભાવ એટલે કરંટ. આ શબ્દ યાદ રાખવાનું. કરંટ એટલે શું? વર્તમાન. તો વર્તમાને હમણાં ભાવ અરિહંત કોણ કહેવાય? કે જે હમણાં અરિહંત રૂપે છે. તો હમણાં મહાવીર સ્વામી અરિહંત રૂપે હાજર નથી, એ સિદ્ધ થઈ ગયા. તો અરિહંત રૂપે કોણ હાજર છે? તો કે છે કે શ્રી સિમંદર સ્વામી આદિ 20. તો એ બધા હમણાં ભાવ તીર્થંકર છે. પણ જે થઈ ગયા અને જે થવાના છે એ બધા તીર્થંકરોને દ્રવ્ય તીર્થંકર કહેવાય. તો તમે ઉમરીમ શ્રી મુનીશ્વર સ્વામી બોલો તો એ દ્રવ્ય રૂપે તમે પૂજો છો, હમણાં નથી, પહેલા તીર્થંકર થઈ ગયા. અથવા તો પદ્મનાભ સ્વામી જે હવે થવાના છે એમનું સ્મરણ કરો તો એ પણ દ્રવ્ય રૂપે કરો છો, પણ હમણાં ભાવ રૂપે એ તીર્થંકર હમણાં હાજર નથી. હાજર હોય એને ભાવ રૂપે કહેવાય. તો તમારે ભગવાન તમે 4 રીતે પૂજા કરી શકો. નામથી પણ, સ્થાપનાથી પણ, દ્રવ્યથી પણ, ભાવથી. અને સર્વ ક્ષેત્રમાં સર્વ કાળમાં આપણે કરી શકીએ. તો અહીંયા લખે છે અર્હંતોની અમે ઉપાસના કરીએ છીએ. ભૂતકાળમાં અનંત અર્હંતો થઈ ગયા. વર્તમાન કાળમાં મહાવિદ્ય ક્ષેત્રમાં સદેહે એટલે કે દેહથી હાજર છે, વિદ્યમાન છે. ભવિષ્ય કાળમાં અનંત અર્હતો થશે. આ બધા અર્હતોનું સૂચન અર્હમ બીજ વડે થાય છે. તો અર્હમ શબ્દ સમજાયું બધાને? અર્હમ એટલે અરિહંત ને રિલેટેડ છે અને એ ભવિષ્યના અર્હંત પણ આવી ગયા, ભૂતકાળના અને વર્તમાન કાળના ત્રણે ત્રણ આવી ગયા. હવે કેમ આ બીજ રૂપી છે? કારણ કે અહીંયા લખ્યું અત્યંત પવિત્ર અને અદ્ભુત સામર્થ્ય વાળું મંત્ર બીજ છે. અર્હતમાં ત નો લોપ થયું છે એટલે અહીંયા આપણે અર્હમ બોલીએ છીએ. ત છે પણ સંસ્કૃતમાં
લોપ થાય તો અહીંયા લોપ થઈ ગયું છે. અર્ધમાગધીમાં પણ લોપ થાય. લોપ થવાના આને ઘણા નિયમો હોય છે. શા માટે લોપ થાય છે? જે પણ સંસ્કૃત કે અર્ધમાગધી ભણે એ લોકોને થોડી આઈડિયા હશે. તો અહીંયા કયા કયા શબ્દ આ અરહમમાં છે? તો અહીંયા લખે છે કે અરહમની બીજની રચનામાં અ છે શબ્દ, ર છે, હ છે અને બિંદુ એમ 4 શબ્દો છે. બરાબર? તો અહીંયા લખે છે મંત્ર શાસ્ત્રમાં માત્ર અ અક્ષરનો જપ તથા ધ્યાન વિધિ દર્શાવેલો છે. ત્યાં શું કરવાનું છે? તો આ તો આગળ આગળ જ્યારે તમે ધ્યાન ઉચ્ચ પ્રકારના ધ્યાન શીખો ત્યારે આ શબ્દો ને ક્યાં ક્યાં તમારે માઇન્ડમાં ધારવાના અને કેવા ભાવો કરવાના એ અહીંયા લખેલું છે કે સર્વ પ્રાણીઓના મસ્તકમાં રહેલા પ્રદીપ્ત અગ્નિ સમાન અહીંયા મસ્તક ઉપર ર તત્વનું જો વિધિપૂર્વક ધ્યાન ધરાય તો ધર્મ અર્થ કામ એ ત્રિવર્ગની પ્રાપ્તિ રૂપ ફળ આપનારું બને. પછી હ ને ક્યાં ધ્યાન કરવાનું? તો હ ને હૃદયમાં, જે સર્વ પ્રાણીઓ હૃદયમાં સદા રહે છે, જે સર્વ વર્ણોની અંતે આવેલ છે. જો સર્વ વર્ણની અંતે, તો આ સમજાવ્યું તો મેં તમને. હ કેવી રીતે હતું? ક પછી ખ, ખ માં કે એચ, ઘ તો જી અને ઘ જી એચ, હ આવે છે ને શબ્દ હ. તો આ હ છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમારે ઘરનો ઘ અલગ રીતે બોલવાનું છે, એમાં હ ન આવવું જોઈએ. ગણપતિનો ઘ અલગ રીતે બોલવાનું છે ને ઘરના ઘ માં જી એચ, એચ એટલે હ. હ એમ સંભળાવવું નહીં જોઈએ, પણ મોઢાથી હવા નીકળવી જોઈએ. તો આ આવી રીતે હ નું પણ જો તમે આ મહાપ્રાણ કહેવાય, સંસ્કૃતમાં એને મહાપ્રાણ કહેવાય. તો એવા હ તત્વનું વિધિપૂર્વક ધ્યાન ધરાય તો સર્વ કાર્યનું પ્રસાધક બને છે. આપણે આ ડિટેલ ભક્તામરની જ્યારે ફર્સ્ટ ક્લાસ હતું ત્યારે આપણે લીધું હતું. તો જો કોઈ નવા જોઈન થયા હોય અને આ બારાકડીના અક્ષરની ડિટેલ તમારે જોઈતી હોય તો તમે ભક્તામરનો આપણા જે પ્લેલિસ્ટમાં વિડિયો છે એમાં ફર્સ્ટ તમે ક્લાસ જોશો તો એમાં આની ડિટેલ આપવામાં આવી છે. તો હવે અહીંયા આગળ કહે છે કે હવે એને કરવાનું કેવી રીતે, બોલવાનું કેવી રીતે? તો અહીંયા કહે છે કે તમે જે સર્વ પ્રાણીઓના નાસિકા એટલે નાક, નાકના અગ્રભાગમાં છે જે સર્વ વર્ણો એટલે અક્ષરોના મસ્તકે રહેલું છે, જે હકાર ઉપર જલ બિંદુની જેમ વર્તુળાકારે રહેલ છે. તો હવે જો આમાં આટલી બધી ડિટેલ છે. આમ તો તમારા માટે હમણાં તમે નવા નવા છો તો જરૂર નથી, પણ આપણા પાસે ભણવાનું કેમ ઊંડું છે? કારણ કે એમ જ તમને આ અરહમનો શબ્દનો અર્થ ક્યાંય મળશે નહીં. પણ આપણે ક્યાં તમારે હવે આ અરહમ શબ્દને જોડવું? જો અહીંયા લખે છે અરહમ એ સિદ્ધ ચક્રનું આદિ બીજ છે અને સકલ આગમોનું રહસ્ય છે. સર્વ વિઘ્નોનું નિવારણ કરનાર છે. કલ્પ વૃક્ષ સમાન છે. સમગ્ર જીન આગમોનો સાર નવપદ છે અને નવપદનો સાર અરિહંત છે અને અરિહંતનો સાર આ મંત્ર બીજ છે. હવે આ સિદ્ધ ચક્રના યંત્રના કેન્દ્રમાં ઓમ રેમ અરહમ એ 3 બીજ મંત્રો એકી સાથે સમાયેલા છે. તો તમને જે વચ્ચેનું સર્કલ છે ને તે અરિહંતની બદલે આ ઓમ રીમ અરહમ લખેલું હશે. અને એ શા માટે લખેલું છે? ઘણાને આપણે નવપદની આરાધનાના જ્યારે અર્થ કરેલા અંબિલ વખતે ત્યારે મેં કીધું હતું કે જો નવપદની આરાધના રોજે થવી જોઈએ, પણ એક શોર્ટકટ પણ બતાવેલું કે રોજે નવપદોની આરાધના આપણને ન ફાવતા હોય, બધાના નામ લેવાના, ખમાસમણા આપવાના, તો આપણે શું કરી શકીએ? તો માળા કરી ઓમ રેમ અરહમ નમો નમઃ, ઓમ રેમ અરહમ નમો નમઃ. તો આ કેમ કરીએ છીએ? કારણ કે આમાં આખા નવપદનો સાર છે. હવે તમને થવું જોઈએ કે કેવી રીતે સાર છે આપણે જોઈએ. તો જે વખતે સૌથી પહેલી વખત મારી પાસે મોબાઈલ આવ્યું હતું તો બધાના સ્ટેટસ તમે જોશો તો અલગ અલગ હશે, પણ કોઈએ જો મારો નંબર જોયો હશે તો એ પહેલા દિવસથી જ આ જ સ્ટેટસ પર મારું લખેલું છે કે ઓમ રેમ અરહમ નમો નમઃ, કે વર્લ્ડમાં કોઈ પણ ચીજ પૂજવા જેવી છે તો બસ આ જ છે. અને આ 3 શબ્દો એકદમ આત્મસ્થ થયેલા છે. તો અહીંયા હવે તમને અરહમનું સમજાવ્યું. હવે અહીંયા ઓમનું સમજાવે છે કે ઓમ શબ્દ શું મહત્વ ધરાવે છે. તો આ કયા કયા શબ્દોથી ભરેલો છે? તો અહીંયા કહે છે ઓમ શબ્દ પંચ પરમેષ્ઠી સ્વરૂપ છે. એમાં 5 પરમેષ્ઠી કેવી રીતે આવી? તો લખે છે પહેલું અ છે અરિહંતનું છે,
પછી બીજું અ છે એ સિદ્ધ ભગવંત માટેનું છે, પણ એનું નામ સિદ્ધ ભગવંતનું અશરીરી લખ્યું છે. એટલે એનો અ, અરિહંતનો અ, આચાર્યનો આ, આ, પછી ઉપાધ્યાયનું ઉ અને મુનિ ભગવંતનો મ, એમ બધાનું આપણે પહેલો કરીએ તો નીચે તમને કરીને બતાડ્યું છે. તો આવી રીતે ઓમ શબ્દ બને છે. તો ઓમ જ્યારે પણ બોલો તો તમારે અરિહંત પ્રભુ, સિદ્ધ પ્રભુ અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતને એક વખત યાદ કરવાનું. એટલું લાંબુ એ ઓમને ચલાવવાનું. ખ્યાલ આવ્યું બધાને? ઓમ શું છે, અરહમ શું છે? હવે રીમ બતાડે છે કે રીમ શું છે. તો રીમ શું કહે છે? એ શક્તિ બીજ છે. રીમકારમાં પંચ પરમેષ્ઠી 24 જિનેશ્વરો તથા શ્રી પાર્શ્વનાથ અને પદ્માવતીની સ્થાપના માનવામાં આવે છે. હવે રીમ જે શબ્દ છે એને આપણે એલેબરેટ મોટું કરીએ ને તો એમાં ઈ છે. તો ઈ માટે એક લાઈન આપી છે. તો એ લાઈન આગળ બાજુ વધી અને બે કુંડલાકાર આકૃતિ ગ્રહણ કરે છે, ધારણ કરે છે. તો આ આકૃતિને માંત્રિક પારિભાષામાં અનાહત શબ્દ કહેવામાં આવે છે. અનાહત. તો આવી રીતે તમે જોયું હશે ને, તો રીમ માટે અહીંયા આ રીતે સિદ્ધ ચક્રના યંત્રના મધ્યમાં અરહમ એ બીજ રૂપ, તેના ઉપર ઓમ એ વેસ્ટર્ન રૂપ, તેના ઉપર રીમ એ વેસ્ટર્ન, અને તે બધા ઉપર અનાહતની છાયા રાખવાથી એક અદ્ભુત મંત્ર સંકેત ઉભો થાય છે. જો હવે આ ડિટેલ છે, આપણે આ બધી ડિટેલમાં નથી જતા, પણ તે છતાં પણ તમે બધાએ ક્યાંક આ દર્શન કર્યા હોય તો એક એવું જિનાલય છે ગુજરાત સાઈડ, જો તમે ગયા હો તો મોટા અક્ષરે રીમ લખેલું છે. એ રીમની અંદર તમે જશો તો લાઈન છે, ઉપર પણ તીર્થંકરો રાખેલા છે, નીચે સાઈડમાં. તો એનો કોઈની મારી પાસે પણ છે, કદાચ ફોટો જો હશે તો આપણે ગ્રુપ ઉપર મૂકીશું. તો તમને ખ્યાલ આવે કે આ રીમમાં બધું જ છે. એમાં ભગવંતો પણ છે, એમાં માતાજી પણ છે, એમાં પંચ પરમેષ્ઠી એટલે કે દેવ તત્વ અને ગુરુ તત્વ પણ છે. તો આ બધું હમણાં તો આપણને નહીં ખબર પડે, પણ લખ્યું છે એટલે તમારી પાસે ગાઈડની જેમ તમે એને રાખી શકો છો. હવે તમારો મુખ્ય વિભાગ શરૂ થાય છે, સિદ્ધ ચક્રની આરાધના વિધિ વિભાગ 1. તો અહીંયા લખ્યું કે સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, તમે પવિત્ર સ્થળે હો ત્યાં આસન પાથરી, બાજોટ મૂકી, એના ઉપર સિદ્ધ ચક્રજી યંત્ર મૂકવું, પાટલો લેવો, પાટલા ઉપર વાસક્ષેપની ડબ્બી રાખવી, પૂજાનો રૂમાલ, નવકારવાળી વગેરે રાખવી. અને આવી રીતે તમે જ્યારે પણ પૂજા કરો ત્યારે ખૂબ શુદ્ધ ભાવથી કે મારે મોક્ષ જોઈએ છે, કર્મ તોડવા છે, એ ભાવથી આપણે હવે આ શરૂ કરી. તો અહીંયા તમારે નવકાર ગણવાનું છે. નવકાર બધાને આવડે છે. પછી જો અહીંયા જે આપણે પહેલું બોલ્યા હતા, ગયા વખતે જોયું હતું પહેલું સ્મરણ, તો એની માટેની મુદ્રાઓ આપેલી છે કે પહેલી લાઈનમાં તમારે ક્યાં ક્યાં મુદ્રાઓ રાખવાની છે, હાથ વગેરે. પછી આપણે લાસ્ટ ટાઈમ જે સ્તુતિ બોલી હતી એ સ્તુતિઓ પણ આવશે. આ આપણે કર્યું હતું લાસ્ટ ટાઈમ, એનું અર્થ વાંચ્યું હતું, મેં કરાવ્યું હતું તમને પહેલું સ્મરણ. પછી આપણે આ સ્તુતિ પણ જોઈ હતી, સિદ્ધ ચક્રના ગુણ ઘણા, કહેતા ના આવે પાર. હવે આ છે ને હમણાં આરાધના છે, એટલે એક વખત આરાધનાને માત્ર જોઈ લો. આ દરેકે દરેક શબ્દનો અર્થ આપણે કમિંગ ક્લાસમાં જોઈશું. આજે મીટિંગ કદાચ થોડીક વારમાં બંધ થશે, 5 મિનિટ્સમાં. તો કોઈ નવા જોડાયા હો તો આફ્ટર મીટિંગ બંધ થાય એના પછી 10 મિનિટ રહીને ફરીથી જોડાજો. તો આ હમણાં હું માત્ર તમને આરાધના બતાડું છું કે આરાધનામાં તમારે શું કરવાનું હોય. તો જેવું તમે આ પેલું સ્મરણ બોલી લો, પછી આ તમારે સ્તુતિ બોલવાની છે. પછી આ તમારે હવે જુઓ, આ સંસ્કૃત છે, એનું આજે આપણે હમણાં જે મીટિંગ સેકન્ડ સ્ટાર્ટ થશે એમાં આનો અર્થ જોઈશું. યસ્ય પ્રવાદ વિજયો જગત્યા, આનો અર્થ જોવાના છે, બરાબર. પછી અરહંતો ભગવંત, એ આપણે સ્તુતિ લાસ્ટ ટાઈમ જોઈ લીધી હતી, એના અર્થ જોઈ લીધા હતા. સકલ મંગલ, એના અર્થ જોયા હતા કે નહોતા જોયા મને યાદ નથી, તમે મને કહેતા જજો બધા નથી જોયા ને. ઓકે, તો પછી એના પછી આપણે હા તુભ્યમ નમઃ વાળું જોઈ લીધું હતું. અને હવે પછી આપણે 4 શરણા જોયા હતા, ચત્તારી મંગલમ એ બોલવાનું છે. પછી 3 વખત તમારે જો અહીંયા છે ને 5 વખત 5 પહેલા પદ આપ્યા છે નવકાર મહામંત્રના, અને એની આગળ ઓમ અને રીમ જોડવાનું છે. અને છેલ્લી લાઈન છે ઓમ રેમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ. તો શ્રી સિદ્ધ ચક્રને પણ આ આખું
પાંચ શબ્દો જે છે 5 + 1 છઠ્ઠું એને 3 વખત તમારે બોલવાનું છે એટલે 3 વખત બોલી લો એના પછી શું કરવાનું છે તો ડિટેલ બધું અહીંયા આપ્યું છે ને આપણે પણ પ્રેક્ટિકલી બધું જોઈશું કે તમે જ્યાં ઓલું યંત્ર રાખવાનો છો એની ભૂમિ શુદ્ધિ કરશો તો ભૂમિ શુદ્ધિ એટલે સાફ તો હોય જગ્યા પણ મંત્ર બોલીને એ જગ્યાને સાફ કરવાની તો કયો મંત્ર બોલવાનો તો અહીંયા જે લખ્યું છે ઓમ ભૂરસી ભૂત ધાત્રી સર્વભૂત હિતે ભૂમિ શુદ્ધિમ કુરુ કુરુ સ્વાહા બોલવાનું અને પછી એ ભૂમિ શુદ્ધિ વાસક્ષેપથી કરવાની અને એના ઉપર પછી એ થાળી કે જેમાં યંત્ર હોય એ થાળી મૂકવાની ખ્યાલ આવ્યું બધાને હવે આપણે ભૂમિને શુદ્ધ કરી હવે આપણે આપણા હાથને શુદ્ધ કરવાનું આપણા મસ્તક આપણું મોઢું આપણું બોડી કેમ કે આ બધાથી આપણે હવે બધા આહવાન કરીશું તો અહીંયા લખેલું છે મંત્રથી હવે તમે સ્નાન કરો કારણ કે આપણે જેમ શરીરને ચોખ્ખું કર્યું આત્માને હવે ચોખ્ખું કરવાનું છે તો કેવી રીતે કરીશું તો બે હાથનો ખોબો કરી મંત્ર બોલી મસ્તકેથી સ્નાન કરવું તો આ જ્યારે આપણે મંત્ર શીખીશું ત્યારે તમારે ઉપરથી નીચે સુધી જેમ આપણે પાણી નાખી અને પછી આમાં પૂછીએ એવી રીતે આખું બોલતા જવાનું અને કરતા જવાનું અને આપણે આનો અર્થ પણ શીખીશું ઘણા લોકો આનો મંત્ર બોલતા હોય શુદ્ધિ માટે પણ આ શબ્દો જે આમાં છે અશુચિ શુચિ ભવામી સ્વાહા તો એના જે શબ્દના અર્થ છે એ આપણે શીખીશું અને એ એક વખત આવડી જાય તો કદાચ તમને બોલતા ન ફાવે તો જોઈને તમારે એ એક્ટિંગ તો તમે કરી શકો ને કે મારે મંત્રથી સ્નાન કરવું છે પછી તમારે શું કરવાનું છે કલ્મશ દહન એટલે શું તમારા જે બે હાથ છે એને સાફ કરવાના છે કારણ કે એ હાથથી તમે દેવ દેવીઓને આહવાન કરશો પાછા મોકલશો તો તમારી હાથને આ મંત્રથી કરવાનું છે પછી હૃદયને ચોખ્ખું કરવાનું છે કારણ કે હૃદયમાં તમારે આ બધાને બિરાજમાન કરવાના છે તો હૃદયમાં આ વિમલ વિમલાય જે આપણે બોલીએ છીએ આપણા વિમલ દેવ છે એ દેવ આ સિદ્ધ ચક્રના અધિષ્ઠાયક દેવ છે યંત્રના તો હે દેવ તમે આવો અમારી આરાધનાનો સ્વીકાર કરો પછી સકલીકરણ છે તો આ નામ તમને નહીં ખબર હશે સકલીકરણ પણ આ તમે હું જે મંત્ર છે ક્ષીપ ઓમ સ્વાહા આ બોલતા હશો તમે ટીચણ ઉપર નાભી ઉપર હૃદય ઉપર હાથ રાખી અને ઘણી વખત આપણે બોલીએ પણ 3 વખત બોલીએ પણ શા માટે બોલીએ ખબર નથી એનો અર્થ શું છે એ નથી ખબર બરાબર તો આનો અર્થ શોર્ટમાં તમને કહું તો જેમ પંચ મહાભૂત બધાએ સાંભળ્યું હશે હિન્દુમાં શબ્દ હોય 5 મહાભૂત છે એ પૂરા બના હે તો આપણું શરીર પણ સમજો પંચ મહાભૂત થી બન્યું હોય તો કયા કયા છે 5 મહાભૂત જેવી રીતે અગ્નિ છે વાયુ છે પાણી છે બરાબર તો આ જે 5 મહાભૂતો આ 5 સ્થાન ઉપર છે અને એ બધા આપણે તત્વોને એકદમ બેલેન્સ કરવા છે જો કોઈકનું પાણી વધી જાય તોય તકલીફ વાયુ વધી જાય તોય તકલીફ અગ્નિ વધી જાય તોય તકલીફ તો આ બધા બેલેન્સ થાય ને તો હું આરાધના હમણાં સારી રીતે કરી શકું એની માટે આપણે આપણા પાર્ટી સારી રીતે કરી શકું એની માટે નથી કરવાનું પણ આરાધના સારી રીતે કરી શકું એની માટે આપણા બોડીના પંચતત્વને આપણે એકદમ વ્યવસ્થિત કરવા છે પછી ક્ષેત્રપાલ ક્ષેત્ર એટલે આપણે જે જગ્યામાં બેઠા છીએ હવે એ જે પણ જગ્યા છે એના એક અધિષ્ઠાયક દેવ હોય તમારો ઉપાશ્રો હોય કે પાલિતાણા હોય કે સંકેશ્વર હોય કે આપણું ઘર હોય તો અહીંયાના જે ક્ષેત્રપાળ જગ્યા છે આ જે જગ્યામાં હું આરાધના કરું છું ત્યાંના જે પણ દેવ હોય એને હું પૂજું છું કે મને હમણાં અહીંયા આરાધના સારી રીતે કરવા દેજો જો આપણે કોઈ પણ યાત્રા કરીએ તો પણ ક્ષેત્રપાળ દાદાને એ નમીને કરીએ કે આ જગ્યા ઉપર હું ચડવા જઈ રહ્યો છું તો મને હેલ્પ કરજો ક્યાંક હું ભૂલ્યો થઈ જાઉં તો ભૂમ્ય બનીને મારી સાથે આવજો તો અહીંયા હું જે યાત્રા કરું છું કર્મ તોડવાની એમાં આપ મને સહાય કરજો વિશિષ્ટ ભાવ કરવાના છે એટલે એકદમ રૂમ બંધ કરીને વાતો કરો કામવાળી આવે સગાવાલા આવે એવું બિલકુલ થવું જોઈએ નહીં બરાબર પછી આ તમારે સ્તોત્ર બોલવાનું છે હવે આ છે આખું સંસ્કૃતમાં તો આખું હું શીખવાડીશ એના અર્થ પણ પાછળ આપ્યા છે આપણને હમણાં જોઈને કેટલું અઘરું લાગે છે પણ જ્યારે આપણે એના અર્થ શીખીશું તો અર્થ એટલા ઈઝી છે કે તમે રોજે આરામથી બોલી શકશો બરાબર આ યંત્ર આપણે બોલી લઈએ પછી આપણે દેવોને આ વિવિધ મુદ્રાઓથી આહવાન કરીશું કે હે દેવો પહેલું જે આહવાન છે એમાં ફોટો બતાવ્યો છે એવી રીતે આંગળી રાખવાની
આ શબ્દો બોલવાના અને અહીંયા આવો આપ પછી બીજું છે અહીંયા આવી ગયા તો અહીંયા હું તમારી સ્થાપના કરું છું પછી સ્થાપના કરી તો હવે આપણે અંગૂઠો બતાડીને શું કહેવા માંગીએ છીએ તો એમાં મારે ભાવ શું કરવાનું છે બધું અર્થમાં તમને આવશે કે અહીંયા બેસો મારી પાસે બેસો મારા હૃદયમાં બેસો પછી આપણે એમને આ જે બધા શબ્દો છે હમણાં મને કઈ નથી ખબર પણ અર્થ શીખીશું પછી આપણને એકદમ ખ્યાલ આવી જશે પછી આ પહેલા દિવસની આરાધના તો આ 1 મિનિટમાં મીટિંગ બંધ થશે તો આવી રીતે આરાધના હોય છે એક દુઓ હોય એક સંસ્કૃત જો શ્લોક છે ઓમ રીમ સપ્રાતિહાર્યાતિશય સાલિભ્ય શ્રી અર્હતભ્યો નમઃ સ્વાહા આ સંસ્કૃત છે તો આના અર્થ આ બુકમાં આપ્યા છે પછી આ દુહા છે તો આ દુહા અને આવી રીતે 9 પદોની આરાધના આપણે કરવાની છે 9 પદની જ્યારે આરાધના થઈ જાય ત્યારે આપણે આ વલયોનું પૂજન જે પાછળ પાછળ રાઉન્ડ છે બધા એ વલયોનું પૂજન કરવાનું છે અને એ વલયોનું પૂજન થઈ જાય એટલે પછી આપણે માફી માંગીશું કઈ ભૂલ થઈ ગઈ છે અને વિસર્જન એટલે કે હે દેવો આપ બધા આપના જગ્યા ઉપર દેવલોકમાં વાપસ જાઓ અને હવે આપણો બીજો વિભાગ શરૂ થશે કે જે શબ્દ અને બધા અર્થનો છે તો આ આપણે હમણાં આરાધના જોઈ આટલી નાની જ આરાધના છે એક વખત જ્યારે તમને અર્થ આવડી જશે પછી તમારા માટે આરાધના તમે એકદમ ઈઝીલી અને ફટાફટ કરી શકશો અને થાય તો રોજે કરજો ન થાય તો નાની આરાધના પણ હોય છે પણ મોટી આરાધના વિશિષ્ટ દિવસોમાં જેવી રીતે કે 9 પદની ઓળી આવે છે કદાચ આપણા ત્યાં સુધી અર્થ થઈ જશે તો તમને એ આરાધના કરવામાં ખૂબ મજા આવશે તો 10 મિનિટ બધા પછી જોડાજો કોઈને કઈ પૂછવું છે સમજાયું હું પીડીએફ મોકલીશ પણ થોડુંક 1-2 ક્લાસ જવા દો કે તમને હું સમજાવી શકું પછી હું મોકલું છું ચલો કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લો બેન એક પૂછવું છે બોલો હા બેન